નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 7ની જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં આજે આપણે પાઠ 13ના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયો થોડોક લાંબો હોઈ શકે છે, તો વિડીયોને અંત સુધી જોજો. અહીં તમને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહેશે એવો અમે પ્રયાસ કર્યો છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને અમારા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મમાં જોડાવા માટે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક પેજની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયોની લિંક ડાયરેક્ટ મેળવી શકો છો. ચાલો હવે આપણે જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 13ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પહેલું તમને આપેલું છે, તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવી? કેમ? પાઠમાં જ્યારે સમર્થલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાટા જેવો છું, કે શક્કરિયા જેવો, કે ડુંગળી જેવો, તેની મને કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે. આ સંવાદ સાંભળી સમર્થલાલની વિનોદ વૃત્તિને કારણે મને મજા આવી. બીજો પ્રશ્ન, તમે ક્યાં શાકભાજીના વિવિધ રંગ, રૂપ, આકાર વિશે જાણો છો? હું ડુંગળી, બટાકા, રીંગણ, ભીંડા, શક્કરિયા, દૂધી, ટામેટા, ટીંડોળા, કોબીજ વગેરે ઘણા શાકભાજીના રંગ, રૂપ અને આકાર વિશે જાણું છું. તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો? મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું. જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું, સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવું, સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું, તેમનું સન્માન કરાવવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવું. તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું. પ્રશ્ન 4, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાવ? હું અભ્યાસ કરતો હોવાથી જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાની રીતે મદદરૂપ ન થઈ શકું, પણ મારા પાડોશમાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓને દૂધ, શાકભાજી, કરિયાણું તેમજ અન્ય સામાન લાવી આપવામાં મદદ કરું છું. આગળ પ્રશ્ન જોતા 5મો પ્રશ્ન તમને આપેલો છે, શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શી તૈયારી કરો છો? શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા અમે મિત્રો શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ. જેમ કે સ્ટેજ પર બેનર લગાવવું, સ્ટેજ પર અને સ્ટેજની સામેની બાજુ બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્ટેજ પર ડેકોરેશન કરવું, કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું, આવેલ મહેમાનો વિદ્યાર્થી મિત્રોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું. 6થો પ્રશ્ન, તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાદ પાડે છે તે બોલી બતાવો. અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાદ પાડે છે તેમના અમુક ઉદાહરણો છે. તો અહીં આ બધા જે છે એ અલગ અલગ પ્રકારના આપણે શાકવાળા આવતા હોય તેના બોલી આપેલી છે. તો અહીં તમે વિડીયો પોઝ કરી અને તે લખી લેજો, એટલે ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જઈ શકીએ. પ્રશ્ન નંબર 7 છે, શાકભાજી વિશે કોઈ જોક્સ, બાળગીત, કવિતા સાંભળી હોય તો એના વિશે કહો. શાકભાજીનો હેલો તે બાળગીત છે. એ શાકભાજીના રાજા બટેટાજી તાજા, શક્કરિયાના દાદા રાણી રીંગણાના જનેતા, મારો હેલો સાંભળો હો હો હોજી. એ કારેલાને કાકડી બેઉ ફરવાને જાય, એક હતી કામણગારી ને બીજો મસ્તીખોર, મારો હેલો સાંભળો હો હો હોજી રે. ચાલો, તેવી રીતે તમારે અહીંયા તમને એ આપેલું છે એ તમારે તમારી રીતે હવે વિડીયોને પોઝ કરી અને લખી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો શું કહે છે, પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો.
મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે. બટાટા, ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં. ડુંગળી, હું તો નોન વેજીટેરિયન છું. આદુ, મરચાં, કોથમીર, મને તો શાક માર્કેટની શોભા માને છે. સમરથલાલ સુરણવાળા. ત્રીજું, આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો, ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. ચાલો. સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય. આ લલ્લુભાઈ. ત્યારબાદ આગળ, હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવું છું. ડાહિયાભાઈ. સમરથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે એવું ડાહિયાભાઈ કહે છે. સુરણવાળા શેઠ બટાટાની માફક મળતાવડા છે. બકુલાલ. આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. ડાહિયાભાઈ. હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. કળસીભાઈ. હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવાય. ફુલાભાઈ. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 4માં શું કહે છે. કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. હવે તેમાં દેખાવ શેના જેવો છે? ડુંગળીના દડા જેવો. સ્વભાવ મળતાવડા, બટેટા જેવો, મરચા જેવો, તાજી કોથમીર જેવો. ગુણ નિર્ભિમાની, પરોપકારી, મદદગાર. કાર્ય શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી, શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર, કામ મઘમઘવું. ચાલો ત્યારબાદ શું કહે છે. શાકભાજી ફળોની વિગત નોંધીને રમૂજી અટકો બનાવો. ત્યારબાદ અહીંયા શાકભાજીના નામ અને તેમાંથી મળતા વિટામિન, લાભ અને રમૂજી અટક આ રીતે કોઠો બનાવવાનો છે. ગાજરમાંથી એ વિટામિન મળે છે. આંખોનું તેજ વધારે, ગાજરવાળા ગોરધનભાઈ. પાલક, એ, સી અને કે વિટામિન મળે છે. હાડકાની મજબૂતી, લોહી વધારે છે. પાલકવાળા પરેશભાઈ. વટાણા, એ, સી, કે અથવા થોડા બી પ્રકારના વિટામિન મળે છે. પાચન શક્તિ વધારે છે. વટાણાવાળા વિપુલભાઈ. કોબીજમાંથી બી અને સી વિટામિન મળે છે. ત્વચાના રોગ મટાડે છે. કોબીજવાળા કરશનભાઈ. ટમેટા, સી, રુધિરનું શુદ્ધિકરણ, ટમેટાવાળા ટીકુભાઈ. તાંદળજો, તેમાંથી એ વિટામિન મળે છે. અપચો, યકૃતના રોગ મટાડે છે. તાંદળજાવાળા તારકભાઈ. આગળ જોતા જોઈએ તો હવે પ્રશ્ન નંબર 6. વાક્યો વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો. ચાલો જોઈએ હવે. તેમાં તમારે વિક્રમ તોડવા એટલે તેમાં મેચમાં હારવાથી અમારી બધી મહેનત ઓગટ ગઈ. રામ રોટલા આપવા, તેમની અંદર શું કહે છે તમારે નર રીંછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે. મરચા જેવું હોવું. બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે. અક્કલનો ઓંથમીર, વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે. દુનિયા ડૂલ થઈ જવી. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી. ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 7માં પાઠના આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. પહેલું આપેલું છે શાખ પ્રતિષ્ઠા, શાક સાક્ષી. ચાલો જોઈએ. વડાપ્રધાનની શાખ બીજા દેશમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. ધરખમ, અતિશય, વિશાળ, ઘણું મોટું. ચાલો જોઈએ હવે. શાળાના આચાર્યે ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફાર કર્યો. મળતાવડા, મિલનસાર, મળવા જવું, બીજા સાથે ભળી જવું. સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય છે. પરોપકાર, બીજાનું ભલું કરવું, મદદ માંગવી, સહાય કરવી. પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. અપીલ,
અરજી, અપાર, આગ્રહભરી વિનંતી. ગામના સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી. ત્યારબાદ આગળ જોઈએ તો હવે તેમાં શું કહે છે? આપેલ શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો. ગુજરાતી અને અંગ્રેજી શબ્દો. ગુજરાતીની અંદર તમારે લખવાનું છે સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મઘમઘાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી, તવંગર. અંગ્રેજી શબ્દો સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ, લોન. પ્રશ્ન 9 શું કહે છે કે પાઠના આધારે શબ્દ જૂથોને ક્રમમાં ગોઠવીને સંવાદ તૈયાર કરો અને વર્ગમાં ભજવો. તો આ જે છે એક સંવાદ તૈયાર કરી અને તમારે વર્ગમાં તેને રજૂ કરવાનો છે. તો ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ હવે આપણે જઈએ તો પ્રશ્ન 10 જે તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય છે. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથ ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમની ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. ડાહ્યાભાઈનું ભાષણ તમને ગમ્યું? કેમ? આ ડાહ્યાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમરથલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે. જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે, તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે, તેમ સમરથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે. તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં એક મિલ માલિકોના બંગલે જાય છે. તેમને કશી વાતનું અભિમાન નથી. તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે. ડાહ્યાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો. ત્યારબાદ ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. આ એકમમાં વાંચતા તમને હસવું આવ્યું હતું ક્યારે? આ એકમ વાંચતા સમરથલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાટા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે. આ સંવાદ વાંચતા સમરથલાલની વિનોદ વૃત્તિને કારણે મને હસવું આવ્યું. પ્રશ્ન 4 સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો અને તેમના જમાઈ જમરૂખનો શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે. 11મો પ્રશ્ન જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય એવી 7-8 સંજ્ઞાઓ શોધીને લખો. ચાલો, પુલ્લિંગમાં આંખો, કામડો, દરિયો, અંગૂઠો, ચાબખો, ઘોડલો અને ફણગો. સ્ત્રીલિંગ ખાંડણી, લંગોટી, ગાડી, શિકારી, નોકરી, ખજૂરી, વાડી. નપુંસકલિંગ સાબુ, લીંબુ, જાંબુ, ગોદડું, માથું, છોકરું, પૂંઠું. પ્રશ્ન 12 જોઈએ. જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી ત્રણેય લિંગની સંજ્ઞાઓની યાદી કરો. પુલ્લિંગ ઓ, મોર, પર્વત, સંબંધ, કાચ, લાડુ, પ્રશ્ન, પત્ર, પથ્થર, પવન, પ્રકાશ. સ્ત્રીલિંગ રાત, બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાસ, ધૂળ, આળસ. નપુંસકલિંગ શહેર, દૂધ, નંદનવન, નાક, દ્વાર, રાજ્ય, યંત્ર, ઉર, શિર. ઉદાહરણ મુજબ 10-10 શબ્દો લખો. એક વચન જેમની અંદર આંબો, બારણું, છાલિયું, સંબંધ, ઘરેણું, રમકડું, શીંગડું, દુશ્મન, સપના, ફુવારા. બહુવચનમાં આંબા, બારણા, છાલિયા, સંબંધો, ઘરેણાં, રમકડા, શીંગડા, દુશ્મનો. કોષ્ટક પૂર્ણ કરો. એક વચન દર્શાવતું વાક્ય અને બહુવચન દર્શાવતું વાક્ય.
તે ઘોડો લઈને આવ્યો હતો, તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર તું આજે ખુરશી પર બેસીને લખજે. તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો. તું આજે જમીને પછી શાળાએ જજે. તમે આજે જમીને પછી શાળાએ જજો. તે કેળું ખાધું. તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે? ચાલો જોઈએ હવે 15મો પ્રશ્ન. તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત થયા છો. ચાલો એમાં જરા આગળ જોઈએ. નીચેના વાક્યો વાંચીને તેમાંથી સંજ્ઞા ઓળખાવો. તેમાં વિનાયક જમવા ગયો. વિનાયક એટલે કે વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે છે તો સમૂહવાચક. ડેરીએ દૂધ લેવા ગયો, દ્રવ્યવાચક. પેલો દેખાય પર્વત, જાતિવાચક. એ અહિંસામાં માને છે, ભાવવાચક. 16મો પ્રશ્ન જોઈએ તો કે વાક્ય વાંચો અને સમજીને સુધારો કરો. પેલો છોકરી જમતો હતો, પેલી છોકરી જમતી હતી. રમેશ અચાનક રડવા લાગી. નહીં, રમેશ અચાનક રડવા લાગ્યો. વાવાઝોડાઓથી ઝાડ પડી ગયો, વાવાઝોડાથી ઝાડ પડી ગયું. તેમણે એ પુસ્તકો વાંચી લીધું, તેમણે પુસ્તકો વાંચી લીધા. આ વાક્યો વાંચ્યા પછી તમને શું લાગ્યું? વાક્યની રચનામાં કયો દોષ જણાયો? હવે તમે આ વાક્યોને યોગ્ય રીતે લખી લો. તમે એ વિચાર્યું કે આવું કેમ થયું હશે? વર્ગમાં એ વિશે ચર્ચા કરો. તો આ વિશે ચર્ચા કરવાની છે. ત્યારબાદ આગળ 17મો પ્રશ્ન છે વર્ગીકરણ કરો. જેમાં અલગ 4 તમારે વિભાગમાં તેનું વર્ગીકરણ કરવાનું છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન. જેમાં પુલ્લિંગની અંદર કાગળ, ખાટલો અને મોહનભાઈ. સ્ત્રીલિંગમાં જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ, ખાંડ. નપુંસકલિંગમાં ટેબલ, ઝાડ, પાણી, દૂધ, ઘી. પુસ્તકોમાં બહુવચનમાં પુસ્તકો, વૃક્ષો અને છોકરા. હવે ત્યારબાદ એવી સંજ્ઞા શોધો કે જે એક કરતાં વધુ લિંગમાં વપરાતી હોય. જેમ કે અહીંયા આપેલા ઉદાહરણ મુજબ ઝાકળ નપુંસકલિંગ પણ છે અને સ્ત્રીલિંગ. ચંપલ તો તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ. પતંગ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. ચા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. ત્યારબાદ હવે તમે સૌ જે તારવ્યું તે બરાબર જ તારવ્યું છે. સંજ્ઞાનું લિંગ અને વચન વાક્ય રચનાને અસર કરે છે. જેમ કે ચાલો, દ્વિજ જમતો હતો, પુલ્લિંગ. દ્વિજા જમતી હતી, સ્ત્રીલિંગ. છોકરું જમતું હતું, નપુંસકલિંગ. ખેતરમાં આંબો હતો, એકવચન. ખેતરમાં આંબા હતા, બહુવચન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7ના વિષય ગુજરાતીના પાઠ 13નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. તો આવા જ વિડીયો જોવા અને જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.